હેલો દોસ્તો, આપણે ઘણા સમય પછી એક સારા એવા મહત્ત્વના મુદ્દા વિશે તમારી આગળ ચર્ચા કરવાની છે. અને એ મહત્ત્વનો મુદ્દો છે કે પશુઓની અંદર સૌથી ભયંકર અને ડેરી ફાર્મ બિઝનેસની અંદર, પશુપાલન વ્યવસાયની અંદર જો સૌથી વધારે કોઈ પણ પ્રકારનું પશુપાલકને નુકસાન થતું હોય તો એ બીમારીનું નામ છે મસ્ટાઇટિસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ આંચળના રોગો થવા, બરાબર. અને આપણી સાદી ભાષામાં કહીએ તો બાવલાના રોગો થવા, બરાબર. તો આ બીમારીમાં આપણે સૌપ્રથમ તો એ જાણવું જોઈએ કે આ બીમારીના લક્ષણો શું છે, અને બીજા નંબરમાં આ બીમારીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે અને કયા કારણોસર થાય છે. તો તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર વિસ્તૃત રીતે અને મારા થયેલા અનુભવો હું તમારી આગળ સમક્ષ કરીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોવા તમામ સાથીઓને નમ્ર વિનંતી છે કે તમને સારી એવી આપણી માણેસા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર પશુઓને લગતી બીમારી અને તેનું નિવારણ આપણે કઈ રીતે કરી શકીએ ઘરે બેઠા, એની તમામ માહિતી હું તમને આપતો રહીશ. તો તમામ આપણી સાથે જોડાયેલા રહેજો. તો હવે આપણે વિડીયોની અંદર આગળ વાત કરીએ તો કે બાવલાના રોગોમાં અથવા મસ્ટાઇટિસના રોગોમાં અથવા આંચળના રોગોમાં જે પણ તમે તમારા વિસ્તારમાં સમજતા હોય, તો એની અંદર સૌથી પહેલાં તો મસ્ટાઇટિસ જો પશુને લાગે તો સૌથી પહેલાં આંચળ ખરાબ થઈ જાય છે. બીજા નંબરમાં આંચળ ખરાબ થઈ જાય તો સ્વાભાવિક છે કે પશુનું મૃત્યુ તો ન થાય, પણ પશુપાલકને લાખો અથવા કરોડોમાં પણ નુકસાન ભોગવવાનું રહેતું હોય છે. એનું કારણ કે જો પશુપાલન વ્યવસાયની અંદર પશુનો આંચળ જ સારો એવો ન હોય અને તો પછી પશુનું દૂધ ઉત્પાદન જ ક્યાંથી પશુપાલક મેળવી શકે. તો સૌથી અગાઉ પણ મેં કીધું કે સૌથી મહત્ત્વનું કોઈ પશુની અંદર કોઈ પાત્ર ભજવતું હોય તો તે આંચળ છે. અને જો પશુની અંદર આંચળ જ જો વ્યવસ્થિત રીતે અથવા એની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ના હોય તો પશુપાલકને સારું એવું દૂધ ઉત્પાદન મળે છે અને પ્રોફિટ પશુપાલન વ્યવસાયની અંદર મળતું હોય છે. પણ કોઈક સંજોગો વસાત અથવા આપણી બેદરકારીના કારણે અથવા આપણે કહીએ તો કે સંતુલિત આહાર ના આપ્યો હોય અને એના કારણે આ બીમારી ઉદ્ભવતી હોય છે, બરાબર. હવે એના કારણો શું હોઈ શકે, મસ્ટાઇટિસ થવાના કારણો? તો સૌથી પહેલાં તો આ રોગ કીટાણુઓથી થતો રોગ છે, બરાબર. હવે કીટાણુઓ કયા પ્રકારના કીટાણુ હોય? તો કીટાણુની અંદર બેક્ટેરિયા હોય, બરાબર. અને આ બેક્ટેરિયા જેમ જેમ વધારે પ્રમાણમાં ફેલાય તેમ તેમ વધારે પ્રમાણમાં મસ્ટાઇટિસ થતો જોવા મળે છે આપણા પશુની અંદર, બરાબર. એની જેડી ફંગસ કહીએ આપણે, જેને ફૂગ કહીએ, ફૂગ આપણી સાદી ભાષામાં, બરાબર. ફંગસ એટલે ગંદકી. ગંદકીના કારણે પણ આ બીમારી ઉદ્ભવતી હોય છે આપણા પશુની અંદર, બરાબર. એના છેડી અને જો ફંગસ થયેલું હોય આંચળની અંદર, બરાબર, તો બહુ જ ખતરનાક રોગ કહેવાય છે. કેમ કે ફંગસથી થતી બીમારી એની મેડિસિન પણ બહુ મોંઘા પ્રમાણમાં આવતી હોય છે અને એની ટ્રીટમેન્ટ જે પશુની અંદર કરવાની હોય છે તે પણ બહોળા પ્રમાણમાં થતી હોય છે.
તો આ ફંગસથી જો તમારે બચવું હોય તો જે પણ આપણો બનાવેલો શેડ હોય અથવા કાચા શેડની અંદર જો તમે રાખતા હોય અથવા ખુલ્લા વાડાની અંદર રાખતા હોય તો સમયાંતરે આપણે છાણ અથવા ગોબરને સાફ કરી દેવું જોઈએ, જેથી ફંગસનો ઉદ્ભવ ન થાય અને આપણા પશુના બાવલાની અંદર, આપણા પશુના આંચળની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ના આવે, જેથી આપણને નુકસાન ના પહોંચે. બરાબર. એની પછી યસ્ટ અને મોલ્ટ એક એવા પ્રકારના જીવાણુઓથી પણ થાય છે. આની વાત અમે આગળના વિડીયોમાં કરીશું. બરાબર. હવે આંચળની અંદર આ બેક્ટેરિયાઓ કઈ રીતે પ્રવેશે છે, બરાબર, કે કોના માધ્યમથી આંચળના જે ભાગ હોય છે, બાવલાનો જે ભાગ હોય છે એની અંદર કઈ રીતે આ કીટાણુઓ પશુના શરીરમાં ઉદ્ભવતા હોય છે. તો સૌથી પહેલાં તો આંચળની અંદર અથવા આંચળના બહારની ભાગની અંદર અથવા બાવલાના કોઈ પણ હિસ્સાની અંદર કોઈ પણ પ્રકારનો ઘા થયેલો હોય, એટલે કે કોઈ પણ પ્રકારનું પશુને લાગેલું હોય અને એમાંથી બ્લડનું વહન થતું હોય અને એ બ્લડના વહનની અંદર આ બેક્ટેરિયા જો ઘૂસી જાય તો પણ બાવલાની અંદર મસ્ટાઇટિસનો ઉદ્ભવ થતો હોય છે. બીજા નંબરમાં આગળ આપણે વાત કરી કે ગંદકી સૌથી વધારે હોય ત્યાં પણ આ પ્રોબ્લેમો થતા હોય છે. એના છેડી જે મિલ્કિંગ જે પશુપાલકોને બહોળા પ્રમાણમાં અથવા વધારે પ્રમાણમાં પશુઓ રહેતા હોય છે તે લોકો ખુલ્લા વાડાની અંદર રાખતા હોય છે અને ખુલ્લા વાડાની અંદર રાખીને પછી જે જગ્યાએ મિલ્કિંગ કરવાનું હોય છે તે જગ્યા સાફ રાખતા નથી અને એના કારણે તેમાં ફંગસ, બેક્ટેરિયા જેવા ખતરનાક જીવાણુઓનો ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થવાના કારણે આપણા પશુના બાવલાની અંદર મસ્ટાઇટિસ રોગ આવે છે. બરાબર. એના પછી સૌથી વધારે જો ભૂલ કોઈ કરતા હોય તો મિલ્કિંગ કર્યા પછી પશુને ક્યારેય બેસવા દેવું નહીં તાત્કાલિક ધોરણે. બરાબર. એને અડધા કલાક કાં તો 1 કલાક પછી જ જમીનની નીચે બેસવા દેવું. એનું કારણ કે મિલ્કિંગ કર્યા પછી તેનું આંચળનું જે કાણું હોય છે અને એ કાણું તેનું મુખ ખુલ્લું હોય છે અને મુખ ખુલવાના કારણે આવા ભયંકર જે કીટાણુ હોય છે તે ઘૂસી જતા હોય છે અને નુકસાન પહોંચાડતા હોય છે. એની પછી જો તમારા ફાર્મ હાઉસની અંદર, તમારા તબેલાની અંદર જો એક પશુને મસ્ટાઇટિસ થયું હોય તો એ મસ્ટાઇટિસ થયેલા પશુને અલગ આપણે રાખી શકીએ. એનું કારણ કે જો તમે એ પશુને દૂધ નીકાળો છો અને એના એ હાથ વડે તમે સ્વસ્થ પશુને એટલે કે તંદુરસ્ત ધરાવતા પશુને જો તમે દૂધ નીકાળો છો તો તમારા હાથમાં લાગેલા બેક્ટેરિયા એ તંદુરસ્ત પશુના આંચળની અંદર ઘૂસી જતા હોય છે અને નુકસાન પહોંચાડતા હોય છે. બરાબર. એના પછી સમયસર અથવા સમયાંતરે દૂધ નીકાળતા ન હોય, એટલે કે માની લો કે 7 મહિનાની અંદર આપણે જો પશુને છોડી દેતા હોય પશુનું દૂધ નીકાળવાનું, ત્યારે આપણે ઘણી વખતે એવું થાય છે કે વધારે પ્રમાણમાં દૂધ આપતા હોય છે અને જલ્દી દૂધ એમનું સુકાતું ના હોય તો આપણે માની લઈએ કે સવારે આ પશુને આટલું દૂધ આપ્યું હતું અને સાંજે આટલું દૂધ ના આપે તો આપણે એમ કરીને એ પશુને છોડી દેતા હોય છે અને પશુને છોડ્યા પછી એ પશુના બાવલામાં દૂધનો ભરાવો થાય છે અને દૂધના ભરાવાના કારણે પશુની અંદર મસ્ટાઇટિસનો ઉદ્ભવ થાય છે. એના પછી ઉઠવા બેઠવાની પ્રક્રિયાની અંદર જે ખરિયા એટલે કે ખૂર આવે છે અને ખૂરના બંને હિસ્સાની અંદર આમ હોય તો આ બંને હિસ્સાની વચમાં આંચળ જો આવી જાય તો આંચળના ભાગની અંદર ઘા પડે છે અને એ ઘા થવાના કારણે
આંચળની અંદર આ બેક્ટેરિયાઓ ઘૂસી જતા હોય છે, બરાબર. એના પછી વધારે પ્રમાણમાં તાવ આવેલો હોય, એના પછી ગર્ભાશયની કોઈ તકલીફ હોય, ગર્ભાશયનું ની અંદર કોઈ બગાડ થયેલો જોવા મળે તો પણ મસ્ટાઇટિસ થાય છે, બરાબર. સમયસર મેલી ના પડેલી હોય એટલે કે આપણે એની આપણી ભાષામાં કહીએ તો જહર ના ગીરેલી પડી હોય તો એના કારણે પણ આ મસ્ટાઇટિસનો ઉદ્ભવ થતો જોવા મળે છે. અને સૌથી મહત્ત્વનું કે આપણે આપેલા દાણ ગણો કે પછી લીલો ઘાસચારો ગણો અથવા સૂકો ઘાસચારો ગણો, એની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન ના હોય, પૂરતા પ્રમાણમાં વિટામિન ના હોય તો પણ મસ્ટાઇટિસનો ઉદ્ભવ થતો જોવા મળે છે. હવે આ મસ્ટાઇટિસનો ઉદ્ભવ એટલા માટે થાય છે કે પશુના શરીરમાં સૌથી નબળી કોઈ જગ્યા હોય અથવા કોઈ આપણે આપણી સાદી ભાષામાં કહીએ તો સૌથી નબળું કોઈ પાત્ર હોય પશુના શરીરમાં, તો સૌથી નબળાઈ ધરાવતી નસો કોઈ હોય તો એની હોય છે જે આંચળ. અને આંચળની અંદર પશુના શરીરમાં જલ્દીથી અથવા વધારે પ્રમાણમાં કોઈ પણ બેક્ટેરિયા કે કોઈ પણ જીવાણુ અસર કરતા હોય છે. અને આ અસર થવાથી પશુનું મૃત્યુ નથી થતું પણ પશુપાલકને ઘણું મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે, બરાબર. તો પશુના આંચળના રોગ થવાના કારણો મુખ્ય આ હોય છે અને તે ઉદ્ભવવાના પણ કારણો આ હોય છે અને કઈ રીતે એના શરીરમાં ઘૂસતા હોય છે, કયા માધ્યમથી ઘૂસતા હોય છે એના પણ હું તમને કારણો જણાવી દીધા. જો તમને આ જાણકારી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને શેર પણ કરજો. અને ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પર દબાવજો. થેન્ક યુ.